રાજકોટમાં સિલિન્ડર બ્લાસ્ટનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। રહેણાંક મકાનના પાર્કિંગમાં આગ લાગતા સિલિન્ડર બ્લાસ્ટ થયું છે। આગ બુઝાવતી વખતે 2 સિલિન્ડર બ્લાસ્ટ થયા। મકાનના પાર્કિંગ એરિયામાંથી 40 સિલિન્ડર અને ડીઝલ ભરેલા કેરબા જપ્ત કરાયા। બ્લાસ્ટની ઘટનામાં 2 વ્યક્તિઓ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસ ગેસ રિફિલિંગ અને કાળાબજારી અંગે ફરિયાદ નોંધશે। તો રાજકોટમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગવાની ઘટનાના લાઈવ દ્રશ્ય સામે આવ્યા। ઘટનામાં 2 વ્યક્તિઓ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। 40 સિલિન્ડર કે જેની કાળાબજારી થતું હોવાનું સામે આવ્યું છે। ડીઝલ ભરેલા કેરબા પણ જપ્ત કરવામાં આવ્યા છે। રહેણાંક મકાનના પાર્કિંગમાં આગ લાગતા સિલિન્ડર બ્લાસ્ટ થયો। આગ બુઝાવતી વખતે 2 સિલિન્ડર વધારે બ્લાસ્ટ થયા। અફરાતફરીનો માહોલ રાજકોટમાં જોવા મળ્યો। ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો રાજકોટના છે। ગેસ રિફિલિંગ અને કાળાબજારી અંગે વધુ એક વખત રાજકોટનો ખુલાસો થયો છે। રાજકોટમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના લાઈવ વિડીયો સામે આવ્યા છે। અફરાતફરીનો માહોલ। સંવાદદાતા સાહિલ ફોન લાઈન પર જોડાયેલા છે। સાહિલ, રાજકોટમાં 40 સિલિન્ડર અને ડીઝલ ભરેલા કેરબા જપ્ત કરવામાં આવ્યા છે। આગ લાગવાની ઘટના સામે આવી છે, વધુ વિગતો શું છે? જી ચોક્કસથી શુક્રવારના રોજ અશોક રૈયાણી નામના જે વ્યક્તિ છે તેના રહેણાંક મકાનના પાર્કિંગમાં 2 ગેસ સિલિન્ડર છે તેનો બ્લાસ્ટ થયો હતો। પુરવઠા વિભાગ દ્વારા પાર્કિંગના એરિયામાંથી 40 સિલિન્ડર જેટલા સિલિન્ડરો છે તે ગેસના જપ્ત કરવામાં આવ્યા હતા। ડીઝલ ભરેલ કેરબા પણ છે તે અહીંયાથી મળી આવ્યા હતા। સાથે સાથે વાત મહત્વની એ છે કે ગેસ રિફિલિંગ માટેની મોટર પણ છે તે આ પાર્કિંગમાંથી મળી આવી હતી। સમગ્ર મામલે જ્યારે ગેસનો બ્લાસ્ટ થયો ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ભક્તિનગર પોલીસ સ્ટેશનની ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। કાળાબજારી સહિતના મુદ્દે છે તે ફરિયાદ નોંધવામાં આવી છે અને ફાયર વિભાગ દ્વારા બીયુ પરમિશન સહિતના દસ્તાવેજો માટે પણ નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે જે રીતના કહીએ કે રાજકોટ અને વખત આ રીતના આગની ઘટનામાં છે તે દાઝ્યું છે અને રાજકોટની અંદર ટીઆરપી અગ્નિકાંડ જે રીતના થયો તેવો બીજો જ અગ્નિકાંડ થતા સહેજમાં રહી ગયો હતો। એટલા માટે પોલીસ દ્વારા ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને વધુની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવી છે। જી, આભાર તમામ વિગતો માટે સાહિલ।